અરે અનિલ, તું તારું કામ કરજે અને આટલામાં ધ્યાન રાખજે. હું થોડા કામથી જાઉં છું, હમણાં જ પાછો આવું છું. અને ટાઈમ થાય એટલે તું જમી લેજે. હા હા શેઠ, વાંધો નહીં, હું અહીંયા જ છું. જો અશોક આ આજે એકલો કામ કરે છે, આનો શેઠ અહીંયા લાગતો નથી. તો આનું કામ પૂરું કરી નાખીશું, કારણ કે એના બાપ સાથે મારી બહુ જૂની દુશ્મની હતી. પણ એ કઈ વાંધો નથી, એનો બાપ તો નહીં રહ્યો પણ આ તો છે ને. તો હવે દુશ્મની એની સાથે પૂરી કરીશું. ના ના સુનિલભાઈ, અત્યારે નહીં, થોડીક રાહ જુઓ. આનાથી પણ સારો મોકો મળશે. અત્યારે અહીંયાથી ચાલો. અરે કામમાં ને કામમાં તો જમવાનો ટાઈમ પણ વીતી ગયો. લાય હવે હું જમી લઉં. અરે યાર, મમ્મી પપ્પાના ગયા પછી આ દુનિયામાં મારું કોઈ નહોતું. એક જ મારા કાકી કાકો હતા. આજે એમને પણ મને ઘરમાંથી કાઢી મૂક્યો. પણ હવે હું જઈશ તો ક્યાં જઈશ? બસ એક જ ભગવાન, તારા ભરોસે બેઠો છું. અરે અહીંયા કંઈક ફેક્ટરી હોય એવું લાગે છે. લાય હું પણ જાઉં, મને કોઈક નાના મોટું કામ મળી જાય તો. અરે ભાઈ, બોલો બોલો, શું જોઈએ છે તમારે? અરે ભાઈ, મારે કંઈ જોતું નથી, પણ તમારી બાજુમાં નાના મોટું કામ હોય તો કોને મને કામ માટે આવેલો. અરે ભાઈ, પણ હાલમાં તો કોઈ કામ નથી. અરે પ્લીઝ ભાઈ, મને ગમે તેમ કરીને નાના મોટું કામ આપી દો. મારું આ દુનિયામાં કોઈ નથી. અરે ભાઈ, તમે કેમ આવું બોલો છો? અરે ભાઈ, મારા મમ્મી પપ્પા ગયા પછી આ દુનિયામાં મારું કોઈ નથી. ત્યારથી મને મારા કાકી કાકો રાખતા હતા. આજે એમને પણ મારી પ્રોપર્ટી લેવા માટેથી મને ઘરમાંથી કાઢી મૂક્યો. હવે હું જાઉં તો ક્યાં જાઉં? અરે એવું છે ભાઈ, એમ તો કાંઈ વાંધો નહીં, મારા શેઠ હમણાં જ આવતા હશે. તું અહીંયા બેસ. અરે અનિલ, પેલો નવો માણસ કોણ બેઠો છે? અરે શેઠ, એ ભાઈ થોડા કામથી આવ્યો હતો. ચાલો એની પાસે જઈને આપણે બધી વાત કરીએ. અરે ભાઈ, તમે શું કામથી આવ્યા હતા? અરે શેઠ, મને જે પણ કામ આપશો કરી લઈશ. હા શેઠ, તે કામ માટે આવ્યો છે, કારણ કે તેનું આ દુનિયામાં કોઈ નથી. હા અનિલ, કાંઈ વાંધો નહીં. આમ પણ આપણે એક માણસની જરૂર હતી ને, તો આપણે અહીંયા રાખી લઈએ. સારું, તમે બંને કામે લાગી જાઓ. અરે ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને અહીંયા કામ ઉપર રખાવી લીધો. અરે ના ના ભાઈ, આમ પણ હું એકલો જ હતો ને. જો સુનિલભાઈ, હું આ માણસની વાત કરતો હતો કે આ માણસ કેટલાય દિવસથી અનિલની સાથે કામ કરે છે. અરે હા અશોક, તો હવે આપણે થોડા પ્લાનિંગથી કામ લેવું પડશે. અત્યારે ચાલો અહીંયાથી. અરે મયુર, કામ કરી કરીને તો થાકી ગયા. જાને અહીંયા ગલ્લા પરથી પાણીની બોટલ લેતા આવ ને. જો સુનિલભાઈ, આજે પેલો એકલો જ જાય છે. એ અશોક, એને અહીંયા બોલાય. એ અહીંયા આય. અરે ભાઈ, બોલો ને, શું કામ છે? કામ તો સારું જ છે, પણ તારે થોડો સાથ આપવો પડશે. હા બોલો ને ભાઈ, શું કામ છે? હા તો સાંભળ,
અનિલ સાથે અમારી બહુ જૂની દુશ્મની છે, તો એને અમારે હવે પૂરો કરી નાખવાનો છે. અરે ભાઈ, અનિલે એવું તો શું કામ કર્યું છે તમે એને ખતમ કરવાની વાત કરો છો? એ બધી વાતોમાં તારે નહીં ઉતરવાનું. બોલ, તું આ કામ કરીશ ને તો તને મોં માગી કિંમત આપીશ. અરે ના ના ભાઈ, અનિલ મારો દોસ્ત છે, આવું કામ હું ક્યારેય ન કરું. અરે વિચારી લે, મોં માગી કિંમત આપીશ. આવો મોકો ફરીવાર નહીં મળે. આમ પણ પેલા અનિલ્ય સાથે કામ કરીને મરી જઈશ. વિચારી લે. આમની વાત તો સાચી છે, આમ પણ અનિલ અજાણ્યો માણસ છે, એનો શું ભરોસો. લાઈને મોકો સારો છે, ચોકો મારી દઉં. હા મને મંજૂર છે, પણ તેની કિંમત 2 લાખ રૂપિયા થશે. હા હા, તું કે એટલા, પણ હું કહું તે જગ્યા પર લઈને આવવું પડશે. હા લાવી તો દઈશ, પણ મારો ઈચ્છો. હા હા, તારો હિસ્સો મળી જશે, પણ પેલા અમારા હાથમાં એ આવશે, પછી તારા હાથમાં હિસ્સો આવશે. સારું, તો હું આવી જઈશ અને લઈને. અત્યારે હું જાઉં છું. લે ભાઈ આ પાણી. અરે ભાઈ, ક્યારનો ગયો હતો, હું તારી રાહ જોઈને થાક્યો. અરે અનિલ, કાલે મારા થોડા કામથી બહાર જવાનું છે, તો મારી સાથે આવીશ? અરે ભાઈ, હજુ તો કાલે જવાનું છે ને. હું તારી સાથે આવીશ, બસ. અરે મયુર, આપણે ક્યાં જવાનું છે? અરે તું ચાલ ને મારી સાથે, હું તને લઈ જાઉં છું ને. જો અશોક પેલો લઈને આવ્યો અનિલને, પૈસાનો લાલચી. લો ભાઈ, તમારું કામ થઈ ગયું, લાવો મારી રકમ. અરે મયુર, રકમ ને માણસ ને આ બધું શું છે મયુર? એ તને નહીં કે, હું તને કહીશ, સાંભળ. તારા બાપ સાથે અમારી બહુ જૂની દુશ્મની હતી, એટલે એ તો ગયો સીધો ઉપર. આજે તું પણ જઈશ તારા બાપ પાસે. તો મારા બાપુજીના મોતનું કારણ તમે જ છો એમ ને? આજે તમે બધા ગયા અને તું પણ ગયો.